हे गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 8:30 થવા આવ્યા થઈ ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ચા બનો, થેપલા બનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો અમે બોલી ગુડ મોર્નિંગ. હવા ચો હવા કે હુ 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 મેં કીધું ગોળી કરી પણ તેની ગોળી કરવાની એના શીખાવું. હે ગાઈસ ગુડ મોર્નિંગ. આપણે હવે મેં તૈયાર થઈ ગયા છીએ, જવાનું છે જગ્યાએ બેસો. તો આપણે બેસવા. આજે લાભ પાંચમ છે, દરેકને લાભ પાંચમની શુભકામનાઓ. દિવાળી 9 વર્ષનું પર્વ પૂરું થાય છે અને આજે હવે ધંધા રોજગાર બધા વિધિવત મુહૂર્ત કરીને લોકો ચાલુ કરશે લાભ પાંચમના દિવસે. બરાબર ને? તમારે ત્યારે પૂરું થાય 6 તારીખ. 6 તારીખથી જવા. 6 તારીખથી સ્કૂલો ચાલુ થાય છે. આજે તારીખ થઈ આજે કઈ તારીખ થઈ બેટા? 26 તારીખ થઈ. એટલે હવે 2 વીક રહ્યો એમને. અમારે તો કોઈ વેકેશન જેવું છે જ નહીં. અમારે તો ચાલુ ને ચાલુ. એટલે અમારે તો રાબેતા મુજબ થઈ ગયા અમે હવે દિવાળીના માહોલથી બહાર આવી ગયા. બરાબર. તો ચલો મળીએ હવે આગળ. નહીં ધોઈ તો 12 વાગવા આવ્યા, પપ્પા જઈને આવ્યા બેસણા. મોહનપુરા છીએ. મમ્મી ખાવાનું બનાવો. શું કર્યું? ભાત બનાવ્યા. ચમ બંધ થઈ જાય અને સોયા વડી ની ને દાળે બનાવો. દાળ ભાત ના સોયાબીન શાક બનાવી દઉં. ના ખાવ તો દાળ ભાત ખાય, જે ના ખાવું તો હું નહીં ધોઈને તૈયાર તો નહીં થઈ ગયું. તો માથું વળાવવાનું. મમ્મી શાક વઘારવા માંડી કે તળો? આ તળી દે તે કોરી કરી ને હા દબાઈ ને કે બધું ફૂટશે બધું. તો 1:45 થયા ને જમવાનું તૈયાર થઈ ગયું. ફઈ આવ્યા હતા એટલે બેઠા થોડી વાર. દાળ ભાત બનાવ્યું. મમ્મીને થાળી બતાવ્યું. હું સોયાબીન સોયાબીન શાક અને ફ્રેન્ચ ફ્રાઈઝ, પાપડ, છાશ. ખાસ તો ચલો જમી લઈએ. મારે તો શાક ઓછું ખાવું. ચમ ગળામાં મટી જાય કોને તો ગળું ખુલી જાય. તો ચલો જમી લઈએ. 7:30 થવા આવ્યા. જમવાનું બનાવીને બેઠા મમ્મી તો. અને મમ્મી બળી આજ ખબર અને અમે કહેતા હતા એવું અંદર કરવા જઈ. હું પકડી ઓમ શાકભાજી નહીં નાખતા એવી ખબર અમે ના પાડતા ને તોય પરવાણે નાખે. અમુક તો ના કરવાના કોમ કર. એટલે પેલું થાય પછી કે બળી તો બળો ના તો અને પાણી વાળું હોય ખબર કે આ પાણી વાળું હોય. પોણી વાળું ઠીક, પણ એ જે કરતો હોય ને એને કરવા દેવાનું. એ ના બહુ પેલું નહીં કરવાનું. પણ હું ગોતતો જ બાજુમાં અને 2 જણા જ કરતા હતા. તો આ તો કમલના ફ્રેન્ડે આવી ગયા, નિકિન દીધું આવી ગયા. બધા જેમ જેમ સમય મળે છે આવી જાય છે. તો દિવાળી સુધી બધું ચાલશે આ બધું. હવે તો કોઈ નહીં, બધા નજીક વાળા આવી જાય. બીજું તો કોણ આવે? ફોન ઉપર વાત કરી લીધી હોય એટલે. હા, રંગોલી કાલ વાળી દેજે. રંગોળી કાલ પેલી કરી જાય ને. હા, આપણે પૂજાનું તો લઈ લીધું બધું. હા એ તો લઈ લીધું હતું. દીવા કરવા છે પેલા લાઈટ વાળા કરી દે. મને તો પણ લાઈટ જ કરી દીવાની. લાઈટ વાળા આ લાભ પચમ હોવો લાઈટ વાળા કરી દીજે જીવા થાય. તેલ વાળા
એક જ નાખો અને પેલા લાઈટ વાળા જેટલા ચાલુ એટલા કરી દે હેડો બધા ચાલુ જ છે ને લાઇટ વાળા. પછી હવે પાવર થોડા પેલા થાય ને અંદર પાવર આવે એક જ દિવસ કર્યા હતા ને પણ ચો બીજા દિવસે કર્યા એટલે હતા થાય પછી. હે. એટલે થોડા બે ત્રણ પેલા હે ને બે ત્રણ પેલા એક કરી નાખો આ લાપો ચમચે એટલે દીવા કરું જો બાર બાર જ છે. આયુર્વેદ દીવા એ તો એ પેલા ખોખામાં એને પેલામાં પાણીથી ચાલે, બેટરીથી નહીં આમ દબાઈએ ને તો એ ચાલુ થાય. બે સિવાય ભેગા કરો. જો નહીં જો પણ પોણી નાખે ને તો ફૂલ થાય હો પાછું આવો તો આ દીવા કરી દઈએ. જમવાનું તૈયાર થઈ ગયું તો પછી જમી લઈશું. મળીએ જમતી વખત. તો 8:45 થવા આવ્યા, જમવાનું તૈયાર થઈ ગયું પણ બેઠા હતા. કઢી ખીચડી અને આ બાજુ ચટણી અને બપોરવાળું શાક. હા ચાલશે. બપોર જેવું જ થાય ના થાય હો તમે તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરી છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.